જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર તેમજ પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું। મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે જે ભૌતિક ભૂગોળ વિષય ભણવાની શરૂઆત કરી છે, જેના અંદર આપણે આજે અક્ષાંશ અને રેખાંશ નામનું જે ચેપ્ટર છે એના બીજું સેશન છે એને આજે આપણે ભણવું છે। અને આ સેશન અંતર્ગત મિત્રો આપણે આજે મહત્વના જે અક્ષાંશો છે એ મહત્વના અક્ષાંશોની ડિટેલમાં ચર્ચાઓ કરવી છે। તો મિત્રો, તમે લોકો સાથે સાથે નોટ્સ બનાવતા જજો। જે કોઈ પ્રશ્ન હોય એ તમે કમેન્ટ સેશનની અંદર મને પૂછતા રહેશો, હું વહેલી તકે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। ચલો જોઈએ મિત્રો મહત્વના અક્ષાંશો। આ મહત્વના અક્ષાંશોમાં મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે આપણી પૃથ્વી ઉપર કુલ 181 અક્ષાંશો આવેલા છે। પૃથ્વી ઉપર કુલ કેટલા અક્ષાંશો આવેલા છે મિત્રો? તો કે સમગ્ર પૃથ્વી ઉપર કુલ 181 અક્ષાંશો આવેલા છે। આ 181 અક્ષાંશોમાં બધા અક્ષાંશો છે જે મહત્વના નથી કે દરેક અક્ષાંશોનું નામકરણ કરવામાં આવેલું નથી। જે કોઈ ભૌગોલિક મહત્વ ધરાવતા હોય એવા અક્ષાંશોનું જ અહીંયા નામકરણ કરવામાં આવ્યું છે। તો એવા અક્ષાંશોમાં મિત્રો આપણે અહીંયા જે દર્શાવ્યા એ ફક્ત 7 અક્ષાંશો છે, એને તમારે યાદ રાખવાના જરૂરી, ખાલી 7 નામો યાદ રાખવાના છે। જો ડિટેલની વાત કરીએ તો ડિટેલમાં મિત્રો કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્તની ડિટેલ તમે તૈયાર કરી લેશો એટલે તમારું કામ છે અહીંયા આપણી એક્ઝામ રિલેટેડ છે એ તમામ બાબતો અંદર કવર થઈ જશે। તો મિત્રો જોઈએ એ 7 અક્ષાંશો કયા કયા છે અને કયા નામોથી એને ઓળખવામાં આવે છે। મિત્રો, એ 7 અક્ષાંશોમાં સૌથી પહેલા યાદ રાખવાનું, પૃથ્વીની બરોબર મધ્યમાંથી પસાર થતું જે અક્ષાંશ છે એને 0 ડિગ્રી અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે। શા માટે 0 ડિગ્રી અક્ષાંશ? તો કે ભાઈ એ અક્ષાંશ એ પૃથ્વીના કેન્દ્રમાં પસાર થાય છે, જે કેન્દ્ર સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે એને આપણે 0 ડિગ્રી અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ। અને આ 0 ડિગ્રી અક્ષાંશને જ મિત્રો વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? વિષુવવૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ જ 0 ડિગ્રી મિત્રો પૃથ્વીની બરોબર મધ્યમાંથી પસાર થતું હોવાથી એને ભૂમધ્ય રેખા પણ કહેવામાં આવે છે। વિષુવવૃત્ત અથવા તો ભૂમધ્ય રેખા અથવા તો સૌથી મોટું હોવાના કારણે મિત્રો તેને બૃહદ વૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે। સૌથી મોટું અક્ષાંશ હોવાના કારણે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સૌથી મોટું અક્ષાંશ હોવાના કારણે એને બૃહદ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। અને આના માટે મિત્રો શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં ઇક્વેટર। ઇક્વેટર એટલે ઇક્વલ એટલે સરખું। તો આ અક્ષાંશ છે એ પૃથ્વીના આડા 2 સરખા ભાગ કરે છે, એટલે એને ઇક્વેટર વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। જો ભૂ એટલે નાના હતા ત્યારે આપણે કહેતા ભૂ પીવું, તો ભૂ એટલે પાણી, પણ પાણી નહીં, અહીંયા ભૂ એટલે પૃથ્વી। અત્યારે ખાલી સિલેક્ટેડ પર્સન સામે કહેતા ભૂ પીવું એમ, પણ એવું અહીંયા આપણે એ ભૂના સંદર્ભમાં લેવાનું નથી। ચાલો, ત્યાર પછી મિત્રો વિષુવવૃત્તથી ઉપર જે કોઈ અક્ષાંશો હશે એ બધા કેવા અક્ષાંશો હશે? ઉત્તર અક્ષાંશો। અને વિષુવવૃત્તથી નીચે દક્ષિણમાં જે કોઈ અક્ષાંશો હશે એ બધા કેવા હશે? દક્ષિણ અક્ષાંશો। તો એમાં મિત્રો વિષુવવૃત્તથી ઉપર આપણે અહીંયા એક અક્ષાંશ ધ્યાનમાં લેવાનું છે, 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ। એને ખાલી આપણે n વડે દર્શાવીએ છીએ, 23, જેને મિત્રો કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? કર્કવૃત્ત તરીકે। એ જ રીતે મિત્રો દક્ષિણમાં 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, જેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। તો 23.5 ઉત્તર અક્ષાંશ નામ યાદ રાખજો કર્કવૃત્ત, 23.5 દક્ષિણ અક્ષાંશ નામ યાદ રાખીશું મકરવૃત્ત। એ જ રીતે મિત્રો ઉત્તરમાં 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ, 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ, જેને આર્કટિક વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? આર્કટિક વૃત્ત, અથવા તો એનું બીજું નામ છે મિત્રો ઉત્તર ધ્રુવ વૃત્ત।
ઉત્તર ધ્રુવ વૃત્ત। એ જ રીતે મિત્રો 66.5 ડિગ્રીનો જે દક્ષિણ અક્ષાંશ છે, 66.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, જેને એન્ટાર્કટિક વૃત્ત, એન્ટાર્કટિક વૃત્ત અથવા તો મિત્રો એને દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। તો 5 નામો: 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત, 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત, 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત, 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ આર્કટિક વૃત્ત, 66.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ એન્ટાર્કટિક વૃત્ત। એ જ રીતે મિત્રો અહીંયા સૌથી ઉપરનો અક્ષાંશ એટલે 90 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? ઉત્તર ધ્રુવ તરીકે। અને એ જ રીતે મિત્રો અહીંયા 90 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, જેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, દક્ષિણ ધ્રુવ। 90 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ, જેને ઉત્તર ધ્રુવ, 90 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, દક્ષિણ ધ્રુવ। તો મિત્રો અહીંયા આપણે આ 7 નામો યાદ રાખવાના જરૂરી બને છે। આટલું ક્લિયર છે? જુઓ મિત્રો, અહીંયા 23.5 લીધું, 66.5 લીધું, તો આ રીતે પોઈન્ટમાં આંકડાઓ લેવાનું કારણ પણ સિમ્પલ છે કે આ ક્ષેત્રની અંદર છે એ સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે। અહીંયાથી આગળના ક્ષેત્રોમાં સૂર્યના ત્રાંસા કિરણો પડે। બીજું કારણ મિત્રો કે પૃથ્વી છે પોતાની ધરી ઉપર 23.5 ડિગ્રી નમેલી છે અને પોતાની કક્ષા સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે આપણે એ આંકડાઓ છે એને પસંદ કરવામાં આવ્યા છે। તો મિત્રો આના ઉપરથી આપણી જે પૃથ્વી છે જે 3 કટિબંધોમાં વહેંચાયેલી છે, એ 3 કટિબંધોને પણ આપણે યાદ રાખવાના છે કે પૃથ્વીને કુલ 3 કટિબંધોમાં વહેંચવામાં આવી છે। કેટલા કટિબંધો છે મિત્રો? તો કે આપણી પૃથ્વીને કુલ 3 કટિબંધોમાં વહેંચવામાં આવી છે। એ 3 કટિબંધો કયા કયા છે મિત્રો? એ 3 કટિબંધોની જો વાત કરીએ તો એમાં સૌથી પહેલું આવશે ઉષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ। બીજું આવશે મિત્રો સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ। અને ત્રીજું કટિબંધ એટલે મિત્રો શીત કટિબંધ। તો પૃથ્વી કેટલા કટિબંધોમાં વહેંચાયેલી છે? 3 કટિબંધ એટલે તો કે આ બે અક્ષાંશો વચ્ચેની જે જગ્યા છે એને કટિબંધ કહેવાય। હવે ઉષ્ણ કટિબંધ એટલે કયો ક્ષેત્ર મિત્રો? તો કે ઉષ્ણ કટિબંધ એટલે જ્યાં સૂર્યના કિરણો બારે માસ સીધા પડતા હોય એવું ક્ષેત્ર એટલે ઉષ્ણ કટિબંધ। ઉષ્ણ એટલે ગરમ, તો જ્યાં તાપમાન કેવું હોય? ઊંચું હોય। પછી સમશીતોષ્ણ, સમ વત્તા શીત વત્તા ઉષ્ણ। સમ એટલે સરખું, શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ, કે જ્યાં ઠંડી ગરમી કેવી હોય? ઇક્વલ હોય, સરખી હોય, એને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય। અને શીત એટલે ઠંડુ, તો જ્યાં સૂર્યના કિરણો બિલકુલ ત્રાંસા પડતા હોય, નહિવત પડતા હોય, ત્યાં તાપમાન ખૂબ જ નીચું હોય, ઠંડી હોય, એને શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે। તો જુઓ મિત્રો, કયો કટિબંધ છે કયા અક્ષાંશોની વચ્ચે વિસ્તરેલો છે? તો યાદ રાખવાનું 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ, એટલે કર્કવૃત્તથી લઈ અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર છે, ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે? તો કે આ ક્ષેત્રમાં સૂર્યના કિરણો સીધા પડે છે। કેવા પડે છે? સીધા પડે છે। એટલે આ વિસ્તારને ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? ઉષ્ણ કટિબંધ। તો કર્કવૃત્તથી લઈ અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર એ ઉષ્ણ કટિબંધ છે। પછી યાદ રાખવાનું મિત્રો, એનાથી ઉપરના ક્ષેત્રમાં સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડે છે। કેવા કિરણો પડે છે? સૂર્યના ત્રાંસા। પણ બંને જગ્યાએ, બંને ભાગમાં સરખા પ્રમાણમાં ત્રાંસા પડે એટલે એને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય। તો યાદ રાખીશું 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, એટલે કે કર્કવૃત્તથી આર્કટિક વૃત્ત, અને એ જ રીતે દક્ષિણમાં 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, એટલે મકરવૃત્તથી લઈ અને એન્ટાર્કટિક વૃત્ત, એને મિત્રો સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં
આવે છે. કયો કટિબંધ છે મિત્રો? સમશીતોષ્ણ કટિબંધ. એ જ રીતે દક્ષિણમાં પણ કયો કટિબંધ આવશે મિત્રો? સમશીતોષ્ણ કટિબંધ. કયો કટિબંધ આવે છે? સમશીતોષ્ણ કટિબંધ. હવે મિત્રો છેલ્લો કટિબંધ કે જ્યાં સૂર્યના કિરણો કેવા પહોંચે છે? નહિવત પહોંચે છે. કેવા કિરણો પહોંચે છે સૂર્યના? તો કે સૂર્યના નહિવત કિરણો પહોંચે છે, એટલે ત્યાં તાપમાન છે સાવ જ નીચું જોવા મળે, તો એ કટિબંધને શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. શીત કટિબંધ. શીત કટિબંધ. તો જુઓ 66.5 ઉત્તર અક્ષાંશથી 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી એટલે આર્કટિક વૃત્તથી ઉત્તર ધ્રુવ, એ જ રીતે 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એન્ટાર્કટિક વૃત્તથી દક્ષિણ ધ્રુવ, એ બંનેને શીત કટિબંધીય વિસ્તાર ગણવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણી પૃથ્વીના કુલ 3 કટિબંધો: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું શીત કટિબંધ. તો આ ડિટેલને પણ મિત્રો તમારે લોકો યાદ રાખવાની છે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો 1 by 1 દરેકે દરેક અક્ષાંશોની. એમાં સૌથી પહેલું છે વિષુવવૃત્ત. સૌથી પહેલું અક્ષાંશ કયું છે? વિષુવવૃત્ત. તો અહીંયા યાદ રાખીશું મિત્રો કે પૃથ્વીની મધ્યમાંથી પસાર થતું વૃત્ત, પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે, તો પૃથ્વીની બરોબર મધ્યમાંથી પસાર થાય છે એને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. સૌથી મોટું અક્ષાંશ છે, સૌથી મોટું અક્ષાંશ હોવાથી તેને બૃહદ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે મિત્રો એ ડિટેલને પણ યાદ રાખવાની કે વિષુવવૃત્ત છે એ ધ ગ્રેટ સર્કલ તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? ધ ગ્રેટ સર્કલ તરીકે ઓળખાય છે. અને યાદ રાખીશું મિત્રો કે વિષુવવૃત્તની લંબાઈ જો આપણને પૂછે તો વિષુવવૃત્તની લંબાઈમાં યાદ રાખવાનું 40,076 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. જો મિત્રો કેટલી ડિટેલ. તો સૌથી પહેલા પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે. બીજું, સૌથી મોટું અક્ષાંશ હોવાથી એ બૃહદ વૃત્ત કહેવાય અથવા બૃહદ વૃત્ત તરીકે ઓળખાય છે. એને આપણે સૌથી મોટું હોવાના કારણે ધ ગ્રેટ સર્કલ તરીકે ઓળખીએ છીએ. અને એની લંબાઈ જો પૂછે તો કેટલી આવશે? 40,076 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ત્યાર પછી મિત્રો યાદ રાખીશું કે વિષુવવૃત્ત પર શિયાળાની ઋતુનો અભાવ હોય છે. કઈ ઋતુ? શિયાળાની ઋતુનો અભાવ હોય છે. વિષુવવૃત્ત પર શિયાળાની ઋતુનો અભાવ હોય છે. કારણ શું? તો કે સૂર્યના 12 માસ કિરણો સીધા પડે એટલે અહીંયા શિયાળો જોવા મળતો નથી. અને બીજું યાદ રાખીશું મિત્રો, પૃથ્વીના અન્ય ભાગોની સરખામણીએ ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તમામ પ્રક્ષેપણો વિષુવવૃત્તની નજીકથી કરવામાં આવે છે. તમામ પ્રક્ષેપણો વિષુવવૃત્તની નજીકથી કરવામાં આવે. જુઓ મિત્રો, પૃથ્વીના અન્ય ભાગો એટલે ધ્રુવો છે, મધ્ય અક્ષાંશો છે, એના કરતાં વિષુવવૃત્ત છે એ કેન્દ્રથી દૂર હોવાથી એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે. અને ગુરુત્વાકર્ષણ બળ મિત્રો અહીંયા ઓછું લાગે છે એટલે પ્રક્ષેપણ આપણે જે
ચંદ્રયાન મોકલીએ છીએ, જે મંગળયાન મોકલીએ છીએ, આવું કોઈ પ્રક્ષેપણ કરવામાં આવે છે, એ પ્રક્ષેપણ ક્યાંથી કરવામાં આવે? વિષુવવૃત્તની નજીકથી કરવામાં આવે છે. તો તમે જુઓ મિત્રો, આપણું જે સ્પેસ સેન્ટર છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર, તો એ ક્યાં સ્થાપવામાં આવ્યું? તો કે દક્ષિણ ભારતની અંદર વિષુવવૃત્તની બને એટલું નજીક રાખવામાં આવે છે. કારણ અહીંયા આપણે સમજી લીધું કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ત્યાં ઓછું લાગે છે. ત્યાર પછી મિત્રો બીજો એક ફેક્ટ યાદ રાખવાનો કે એક નદી છે કોંગો નદી. કઈ નદી? કોંગો નદી એ વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે. કોંગો નદી વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે, એટલે કે 2 વાર ક્રોસ કરે છે. કઈ નદી છે? કોંગો નદી. અને મિત્રો વિક્ટોરિયા સરોવર કે જ્યાંથી વિશ્વની લાંબી નદી નાઇલ નદી નીકળે છે, આ વિક્ટોરિયા સરોવર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. વિષુવવૃત્ત વિક્ટોરિયા સરોવર પરથી વિષુવવૃત્ત પસાર થાય છે. કયા સરોવર ઉપરથી? વિક્ટોરિયા સરોવર ઉપરથી વિષુવવૃત્ત પસાર થાય છે. તો આટલો ડેટા છે તમારે ફરજિયાત યાદ રાખવાનો છે. એ ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરતા હોય તો પણ ભલે, અને 1-2 વાળા હોય તો પણ ભલે. ત્યાર પછી મિત્રો યાદ રાખવાનું કે વિષુવવૃત્ત છે એ 3 ખંડોમાંથી પસાર થાય. કેટલા ખંડોમાંથી? વિષુવવૃત્ત છે એ 3 ખંડો અને 13 દેશોમાંથી પસાર થાય છે. 3 ખંડો અને 13 દેશોમાંથી પસાર થાય છે. એ 3 ખંડો કયા કયા છે મિત્રો? તો એ 3 ખંડો આપણે યાદ રાખીશું. 3 ખંડોની અંદર મિત્રો દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકા, આવા 3 ખંડોમાંથી વિષુવવૃત્ત રેખા પસાર થાય છે. સાથે સાથે 13 દેશો કયા કયા છે? તો એ 13 દેશોની અંદર મિત્રો યાદ રાખીશું ઇક્વાડોર, કોલંબિયા, રાતાલંબિયા નથી હો, કોલંબિયા છે. ત્રીજા નંબરે બ્રાઝિલ, પછી યાદ રાખીશું મિત્રો ગઈબન, પછી યાદ રાખીશું કોંગો, પછી યાદ રાખીશું ચેક રિપબ્લિક કોંગો, ચેક રિપબ્લિક કોંગો, પછી યાદ રાખીશું મિત્રો યુગાન્ડા, પછી યાદ રાખીશું કેન્યા, પછી યાદ રાખીશું મિત્રો સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપે, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપે, પછી યાદ રાખીશું મિત્રો માલદીવ, પછી યાદ રાખીશું ઇન્ડોનેશિયા, અને છેલ્લો દેશ મિત્રો યાદ રાખીશું કિરીબાતી. અને અહીંયા મિત્રો હજી એક દેશ આફ્રિકા ખંડનો એ બાકી રહી ગયો છે, એ દેશને આપણે યાદ રાખી લઈએ. 13મો દેશ સોમાલિયા. કયો દેશ છે? સોમાલિયા. તો વિષુવવૃત્ત છે કેટલા દેશોમાંથી મિત્રો? આ 13 દેશોમાંથી પસાર થાય છે, સાથે સાથે 3 ખંડોમાંથી પસાર થાય છે. તો અહીંયા જે ડેટા છે મિત્રો, એ ડેટા તમારે ફરજિયાત યાદ રાખવાનો. જો અહીંયા હવે આપણે યાદ જ રાખવાનું છે કે ભાઈ પૃથ્વીની મધ્યમાંથી સૌથી મોટું અક્ષાંશ ધ ગ્રેટ સર્કલ, લંબાઈ 40,076 કિલોમીટર છે. શિયાળાની ઋતુ જોવા મળતી નથી, કારણ કે સૂર્યના કિરણો બારેમાસ સીધા પડે. પૃથ્વીના અન્ય ભાગોની સરખામણીએ ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તમામ પ્રક્ષેપણ એ વિષુવવૃત્તની નજીકથી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. ફરજિયાત નથી, પણ અહીંયાથી પ્રક્ષેપણ કરીએ તો સરળતા થાય છે. બીજું કે કોંગો નદી છે વિષુવવૃત્તને કેટલી વાર ઓળંગે છે મિત્રો? 2 વાર ઓળંગે છે. અને વિક્ટોરિયા સરોવર કે જ્યાંથી વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ નદી નીકળે છે. હવે તમે નાઇલ નદીની લંબાઈ છે એ કમેન્ટ કરી દો.
અને નાઇલ નદી કયા દેશમાંથી નીકળે છે એ તમે કમેન્ટ કરી દો. તો આ વિક્ટોરિયા સરોવર ઉપરથી કર્કવૃત પસાર થાય છે. ત્યાર પછી યાદ રાખ્યું કે વિષુવવૃત્ત છે 3 ખંડો અને 13 દેશો. એ 3 ખંડો કયા કયા? તો કે દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકા એવા 3 ખંડોમાંથી પસાર થાય છે. સાથે 13 દેશો કયા કયા? તો એમાં ઇક્વાડોર, કોલંબિયા, બ્રાઝિલ, ગઈબન, કોંગો, ચેક રિપબ્લિક કોંગો, પ્રજાસત્તાક કોંગો કહીએ છીએ, યુગાન્ડા, કેન્યા, સોમાલિયા, પછી સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપે. તો અહીંયા 4 થી લઈ અને આ 9 અને એક સોમાલિયા, આટલા દેશો એ આફ્રિકનના દેશો છે. અને એ જ રીતે માલદીવ, ઇન્ડોનેશિયા અને કિરીબાતી એ 3 એશિયા ખંડના દેશો છે. જ્યારે અહીંયાના 3 છે એ દક્ષિણ અમેરિકા ખંડના દેશો છે. તો યાદ રહેશે મિત્રો, વિષુવવૃત્તની આટલી ડિટેલ છે તમારે લખી અને તૈયાર કરી લેવાની છે. હવે આપણે જોઈ લઈએ મિત્રો કે વિષુવવૃત્ત છે એ અહીંયા દર્શાવેલા દેશોમાંથી પસાર થાય છે. તમે જુઓ, ઇક્વાડોર, કોલંબિયા, બ્રાઝિલ, પછી ગઈબન, રિપબ્લિક ઓફ કોંગો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, પછી યુગાન્ડા, કેન્યા, સોમાલિયા અને સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપે. પછી યાદ રાખીશું માલદીવ, ઇન્ડોનેશિયા અને કિરીબાતી. તો કેટલા દેશો? કુલ 13 દેશોમાંથી છે એ વિષુવવૃત્ત રેખા પસાર થાય છે. આપણે આગળ ઓલરેડી નામ લખીને જ આવ્યા એટલે અહીંયા વધારે ટાઈમ લેતા નથી. ત્યાર પછી મિત્રો બીજું મહત્વનું અક્ષાંશ એટલે કર્કવૃત્ત. કયું મહત્વનું અક્ષાંશ છે બીજું? કર્કવૃત્ત. કર્કવૃત્ત. તો મિત્રો યાદ રાખીશું કે 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત. પછી યાદ રાખીશું મિત્રો કે મહત્વના જેટલા પણ અક્ષાંશો છે, આપણે જે 7 નામો જોયા, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આર્કટિક વૃત્ત, એન્ટાર્કટિક વૃત્ત, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ જે 7 નામો આપણે જોયા એ પૈકીનું માત્ર એક જ વૃત્ત એટલે કે કર્કવૃત્ત એ એવું વૃત્ત છે જે ભારત દેશ અને ગુજરાત રાજ્યમાંથી પસાર થતું હોય. બીજું કોઈ અક્ષાંશ છે એ આ મહત્વના અક્ષાંશોમાંથી ભારત અને ગુજરાતમાંથી પસાર થતું નથી. તો અહીંયા યાદ રાખીશું મિત્રો કે કર્કવૃત્ત ભારત દેશ અને ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે. કર્કવૃત્ત ભારત દેશ અને ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે. તો હવે મિત્રો યાદ રાખવું જરૂરી છે કે કર્કવૃત્ત છે એ ભારતના કેટલા રાજ્યો અને ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે. તો યાદ રાખીશું મિત્રો, કર્કવૃત્ત ભારતના ઉત્તર ભાગના, ભારતના મધ્ય ભાગના, કયા ભાગના? ભારતના મધ્ય ભાગના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ભારતના મધ્ય ભાગના કેટલા રાજ્યો? 8 રાજ્યોમાંથી પસાર થાય છે. અને એ 8 રાજ્યો કયા કયા છે મિત્રો? યાદ રાખીશું, એ 8 રાજ્યોમાં સૌથી પહેલું, હું અહીંયા પશ્ચિમથી પૂર્વનો ક્રમ લખું છું, ગુજરાત, બીજું રાજસ્થાન, ત્રીજું મધ્યપ્રદેશ, ચોથું છત્તીસગઢ, પાંચમું ઝારખંડ, છઠ્ઠું પશ્ચિમ બંગાળ, સાતમું ત્રિપુરા અને આઠમું મિઝોરમ. તો જુઓ, કર્કવૃત્ત ભારતના મધ્ય ભાગમાંથી કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી પસાર થાય છે. પશ્ચિમથી પૂર્વનો ક્રમ, ઘણીવાર પરીક્ષામાં છે મિત્રો આવો ક્રમ પૂછી લેતા હોય કે ભાઈ રાજ્યો
કાંઈ એવું પૂછે કે આપેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી, તો 3 આમાંથી હોય ને 1 બીજું હોય. પછી એવો પ્રશ્ન પૂછે કે ભારતના કયા ભાગમાંથી પસાર થાય છે, તો ભારતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી, તો કે 8 રાજ્યોમાંથી પસાર થાય છે. અથવા એવું પૂછે કે રાજ્યોને પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વના ક્રમમાં ગોઠવો, તો યાદ રાખવાનું પશ્ચિમથી પૂર્વનો ક્રમ અહીંયા તમને આપ્યો: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આના માટે મિત્રો ટ્રીક યાદ રાખવી હોય તો તમે ટ્રીક એવી યાદ રાખી શકો: ગરમ સે ઝાર બત્રીમી. શું કરવાનું? ગરમ સે ઝાર બત્રીમી. ઝાર એટલે શું? તો કે આપણે જે માલઢોરનું જે નીણ હોય છે એને આપણે જાર કહીએ, જુવાર. તો અહીંયા યાદ રાખવાનું, જો જાજા કરીને જુહાર વાળું નહીં, અહીંયા જુવાર અથવા ઝાર યાદ રાખવાની. તો ગરમ સે ઝાર બત્રીમી, એના ઉપરથી છે આપણને 8 રાજ્યો યાદ રહી જાય. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે કર્કવૃત છે એ ભારતના ઉત્તર ભાગના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. કર્કવૃત, સોરી ગુજરાતના, માય મિસ્ટેક, ગુજરાતના ઉત્તર ભાગના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. એ 6 જિલ્લાઓ કયા કયા છે મિત્રો? એ 6 જિલ્લાઓને પણ આપણે પશ્ચિમથી પૂર્વના ક્રમમાં યાદ રાખીશું. તો એમાં યાદ રાખવાનું કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને શ્રીવલ્લી નહીં, અરવલ્લી. કેટલા યાદ રાખવાના? 6 જિલ્લાઓ ગુજરાતના. કયા ભાગમાંથી? તો કે ગુજરાતના ઉત્તર ભાગના કેટલા જિલ્લાઓ? 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેનો પશ્ચિમથી પૂર્વનો ક્રમ આપણે અહીંયા લખ્યો છે: કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આ યાદ રાખીશું. આના માટેની ટ્રીક મિત્રો આપણે યાદ રાખવી હોય તો આપણો કોઈ મિત્ર હોય, મિત્રનું નામ હોય કલ્પેશ, પણ આપણે એને કદી કલ્પેશ કહેતા હોતા નથી. આપણે શું કહીએ છીએ? કપો, કપા કહીએ. તો અહીંયા આપણે કપાને કહેવાનું કપા મગાવ. શું મગાવવાનું? કપા પાસેથી કપા મગાવ. સા મગાવવાની, ચા નહીં હો, સા મગાવવાની. શું મગાવવાનું? સા. ક્યાંથી? તો કે રજવાડીની નહીં, ક્યાંની? અરવલ્લીની. કપાને શું કહેવાનું? કપા મગાવ સા, અરવલ્લીથી. ક્લિયર છે? તો આ રીતે આપણે 6 જિલ્લાઓને પણ યાદ રાખી શકીએ. આના ઉપરાંત મિત્રો કર્કવૃત પણ 3 ખંડોમાંથી પસાર થાય છે. કર્કવૃત પણ કેટલા ખંડોમાંથી પસાર થાય છે? 3 ખંડોમાંથી પસાર થાય છે. એ 3 ખંડો કયા કયા છે? તો એ 3 ખંડોની અંદર યાદ રાખવાના: ઉત્તર અમેરિકા, એશિયા અને આફ્રિકા. આ 3 ખંડો કયા કયા છે? ઉત્તર અમેરિકા, એશિયા અને આફ્રિકા. સાથે સાથે યાદ રાખવાનું મિત્રો કર્કવૃત છે એ કેટલા દેશોમાંથી પસાર થાય છે, એ દેશોને પણ આપણે યાદ રાખવાના. એમાં યાદ રાખવાનું ભારત, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, મ્યાનમાર, ચીન, ઓમાન, યુએઈ અને તાઇવાન. આ 8 છે મિત્રો એ એશિયા ખંડના દેશો છે. ભારત, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, મ્યાનમાર, ચીન, ઓમાન, યુએઈ અને તાઇવાન. આ 8 દેશો યાદ રહે તો એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી મિત્રો આગળના દેશો યાદ રાખીશું: મેક્સિકો, બહમાસ, પશ્ચિમી સહારા, લીબિયા, ઇજિપ્ત, અલ્જીરિયા,
નાઇજર, મોરેટાનિયા અને માલી. આ દેશો આટલા આપણે યાદ રાખવાના. જુઓ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17 કેટલા દેશોમાંથી પસાર થઈ? તો કે 3 ખંડો અહીંયા પણ લખી દઈએ અને કુલ 17 દેશોમાંથી પસાર થાય છે. 3 ખંડો ઉત્તર અમેરિકા, એશિયા, આફ્રિકા. પછી એમાં દેશો કેટલા? તો કે 17 દેશો. ભારત, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, મ્યાનમાર, ચીન, ઓમાન, યુએઈ, તાઇવાન, મેક્સિકો, બહમાસ, પશ્ચિમી સહારા, લિબિયા, ઇજિપ્ત, અલ્જીરિયા, નાઇજર, મોરેટાનિયા અને માલી. આવા 17 દેશોમાંથી પસાર થાય છે. ભારતના 8 રાજ્યો, ગુજરાતના 6 જિલ્લાઓ. એને પશ્ચિમથી પૂર્વના ક્રમની અંદર આપણે અહીંયા ગોઠવીને લખ્યા છે. તો આ ડેટા છે મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનો. જોતા જઈએ મિત્રો વન બાય વન કે ભાઈ કર્કવૃત છે એ કેટલા દેશોમાંથી પસાર થાય છે. તો જુઓ અહીંયા તમને છે એ દેશોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. એમાં જુઓ અહીંયા કયું આપ્યું છે? આપણું પ્યારું ઇન્ડિયા, બાજુમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, તાઇવાન, ચાઇના, યુએઈ, ઓમાન, સાઉદી અરેબિયા. તો આ કયા ખંડના? તો કે એશિયા ખંડના દેશો છે. તો આપણે છે આ રીતે દરેક દેશો જે જોયા છે એ બધા જ દેશો તમારે યાદ રાખવાના. આ સ્લાઇડ ખાલી આપણા જોવા માટે આપેલી છે કે ભાઈ આ જગ્યાએ ગોઠવાયેલા દેશો છે કે જ્યાંથી કર્કવૃત પસાર થતી હોય છે. ત્યાર પછી મિત્રો ભારતના કેટલા રાજ્યો? તો કે ભારતના મધ્ય ભાગના 8 રાજ્યો. એ મધ્ય ભાગના 8 રાજ્યોમાં જુઓ તમે, આ 8 રાજ્યો તમને અહીંયા દર્શાવીને આપ્યા છે. ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ છે, અહીંયા 3 બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું ત્રિપુરા અને મિઝોરમ. તો 8 રાજ્યોને પણ આપણે યાદ રાખવાના. ત્યાર પછી ગુજરાતના ઉત્તર ભાગના 6 જિલ્લાઓ. એમાં અહીંયા જુઓ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આ 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. આ ડિટેલ પણ યાદ રાખવાની. ત્યાર પછી મિત્રો આપણે આવા બોડિયા જોયેલા હોય મુસાફરી દરમિયાન કે કર્કવૃત અહીંથી પસાર થાય છે, પછી ત્યાં આપણે ચારે બાજુ ફાંફા નહીં મારવાના ક્યાં છે. એ કેવી રેખા છે? કાલ્પનિક રેખા છે. એટલે આપણે હકીકતે એને ગોતવા જવાની નહીં. ક્યાંય ચિરોડીથી ક્યાંય બોર્ડર મારેલી હોય નહીં. ચાલો આગળ વધીએ મિત્રો. કર્કવૃતની અન્ય ડિટેલ જે ભારતમાંથી પસાર થાય છે, તો ભારત સંદર્ભે એની મહત્વની જે ડિટેલ છે એ મહત્વની ડિટેલ છે મિત્રો આપણને યાદ હોવી જોઈએ. તો કે કર્કવૃતને ભારતની એક નદી છે મહી નદી. કઈ નદી? મહી નદી. કર્કવૃતને 2 વાર ઓળંગે છે. કર્કવૃતને 2 વાર ઓળંગે છે. કઈ નદી? તો કે મહી નદી છે એ કર્કવૃતને 2 વાર ઓળંગે છે. ત્યાર પછી યાદ રાખવાનું મિત્રો, કર્કવૃત છે એ કચ્છના એક ડુંગર ઉપરથી પસાર થાય છે. જે ડુંગર છે મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર ડુંગર, જે 387 અથવા 88 મીટરની ઊંચાઈ ધરાવે છે. ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. કયા ડુંગર ઉપરથી પસાર થાય છે? ધીણોધર ડુંગર ઉપરથી પસાર થાય છે. ત્યાર પછી યાદ રાખવાનું મિત્રો 2 મંદિરો છે. એ 2 મંદિરો તો કે મોઢેરા, ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, તેમજ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરથી પસાર થાય છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરથી પસાર થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરથી પસાર થાય છે. ત્યાર પછી મિત્રો યાદ રાખવાનું વિંધ્યાચલ પર્વતમાળા. કઈ પર્વતમાળા? વિંધ્યાચલ પર્વતમાળા કર્કવૃતને સમાંતર છે. કઈ પર્વતમાળા? વિંધ્યાચલ પર્વતમાળા કર્કવૃતને સમાંતર આવેલી છે. ત્યાર પછી યાદ રાખવાનું મિત્રો મહાબંદરો. ભારતના જે મહાબંદરો છે એ પૈકીનું માત્ર એક મહાબંદર એટલે કંડલા મહાબંદર. કંડલા મહાબંદર, પંડિત દીનદયાળ પોર્ટ, કંડલા મહાબંદર કર્કવૃતની નજીક આવેલું છે.
બાકીના બધા છે એ દૂર છે કર્કવૃતની. આ એક બંદર છે મહાબંદર કંડલા, એ કર્કવૃતની નજીક આવેલું છે. ત્યાર પછી યાદ રાખવાનું મિત્રો કે કર્કવૃત ઝારખંડની રાજધાની રાંચી પરથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? રાંચી પરથી પસાર થાય છે. ઝારખંડની રાજધાની રાંચી પરથી પસાર થાય છે. ત્યાર પછીની ડિટેલ યાદ રાખવાની મિત્રો, કર્કવૃતની સૌથી વધુ લંબાઈ, કર્કવૃતની સૌથી વધુ લંબાઈ મધ્યપ્રદેશમાં છે. કઈ જગ્યાએ છે? મધ્યપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછી લંબાઈ રાજસ્થાનમાં છે. મધ્યપ્રદેશના 14 જિલ્લાઓમાંથી પસાર થાય છે. કર્કવૃતની સૌથી વધુ લંબાઈ ક્યાં છે? તો કે મધ્યપ્રદેશમાં. જ્યારે સૌથી ઓછી લંબાઈ ક્યાં છે? તો કે રાજસ્થાનમાં છે. જુઓ મિત્રો, આટલી ડિટેલ તમારી યાદ રાખવાની. મહી નદી છે કર્કવૃતને કેટલી વાર ઓળંગે છે? 2 વાર ઓળંગે છે. પછી યાદ રાખવાનું, ધીણોધર ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે. પછી યાદ રાખવાનું કે મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરથી પસાર થાય છે. પછી યાદ રાખવાનું, વિંધ્યાચલ પર્વતમાળા છે કર્કવૃતને સમાંતર છે. મહાબંદરો પૈકી કંડલા મહાબંદર છે એ કર્કવૃતની નજીક આવેલું છે. અને કર્કવૃત છે ઝારખંડની રાજધાની રાંચી ઉપરથી પસાર થાય છે. અને કર્કવૃતની સૌથી વધુ લંબાઈ મધ્યપ્રદેશમાં, જ્યારે સૌથી ઓછી લંબાઈ રાજસ્થાનમાં. આના ઉપરથી એક તમારા માટેનો પ્રશ્ન, કર્કવૃતની સૌથી વધુ લંબાઈ ગુજરાતના કયા જિલ્લામાં અને સૌથી ઓછી લંબાઈ કયા જિલ્લામાં, એ તમારે કમેન્ટ કરવાનું. અને પછી મિત્રો તમારે કમેન્ટ સેક્શનની અંદર મને બીજો જવાબ એ આપવાનો છે કે ઝારખંડની રાજધાની રાંચી તો ઉપરથી પસાર થાય છે, પણ ગુજરાત એ જ રીતે બીજા કોઈ રાજ્ય છે કે જેની રાજધાની કર્કવૃતની ઉપર આવેલી હોય, એવા કયા કયા રાજ્યો છે? એટલે કે જે રાજ્યોની રાજધાની કર્કવૃતની ઉપર આવેલી હોય એવા રાજ્યો કયા કયા છે? તો મિત્રો આટલી ડિટેલ છે એ આપ લોકોને કર્કવૃત સંબંધી યાદ રાખવાની છે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, છેલ્લું અક્ષાંશ એટલે મકર અવૃત. કયું છે? છેલ્લું અક્ષાંશ એટલે મકર અવૃત. તો અહીંયા મિત્રો યાદ રાખીશું 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ, જેને મકરવૃત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી મિત્રો યાદ રાખીશું કે મકરવૃત પણ 3 ખંડોમાંથી પસાર થાય છે. પણ એના પહેલા એક નદી યાદ રાખીએ, લિમ્પોપો નદી. એ લિમ્પોપો નદી મકરવૃતને 2 વાર ઓળંગે છે. લિમ્પોપો નદી મકરવૃતને 2 વાર ઓળંગે છે. જ્યારે નાઇલ નદી છે મિત્રો, એ કર્કવૃત અને વિષુવવૃત બંનેને ક્રોસ કરે છે. આ ડિટેલ પણ યાદ રાખવાની થશે. ત્યાર પછી મકરવૃત છે એ 3 ખંડોમાંથી, લિમ્પોપો એને મગરોની નદી કહેવામાં આવે છે. 3 ખંડો કયા કયા છે? તો 3 ખંડોમાં મિત્રો યાદ રાખવાનું, દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકા. દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકા, આવા 3 ખંડોમાંથી પસાર થાય છે. કયા કયા દેશોમાંથી પસાર થાય છે? તો મિત્રો દેશો યાદ રાખવાના, ચીલી, આર્જેન્ટિના, પરાગ્વે, બ્રાઝિલ, નામીબિયા, બોત્સવાના, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, મોઝામ્બિક અને મડાગાસ્કર ટાપુ. તો આટલામાંથી છે એ મકરવૃત પસાર થાય છે. જો યાદ રાખીશું મિત્રો, મકરવૃતની ખાસ કોઈ ડિટેલ યાદ રાખવી જરૂરી નથી, પણ યાદ રાખવાનું કે લિમ્પોપો નદી છે મકરવૃતને કેટલી વાર ઓળંગે છે? 2 વાર ઓળંગે છે. 3 ખંડો દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકામાંથી પસાર થાય છે. સાથે અહીંયા જે દેશોનું નામનું લિસ્ટ તમને આપ્યું છે, એ દેશોના નામનું લિસ્ટ પણ તમારે યાદ
રાખવાનું છે। તો મકર વૃત્તમાં બસ આટલી જ ડિટેલ છે। ત્યાર પછી જુઓ અહીંયા મિત્રો આપણને છે એ દેશો દર્શાવવામાં આવ્યા છે કે ભાઈ ટ્રોપિક ઓફ કેપ્રિકોન મકર વૃત્ત છે એ કેટલા દેશોમાંથી પસાર થાય છે। જુઓ આ દક્ષિણ અમેરિકા ખંડ છે, આ આફ્રિકા ખંડ, અહીંયા માડાગાસ્કર છે। કયું છે? માડાગાસ્કર, માડાગાસ્કર। અને આ ખંડ કયો છે? ઓસ્ટ્રેલિયા ખંડ। આફ્રિકા, એમાં અહીંયા કયું છે? દક્ષિણ આફ્રિકા। તો આ રીતે જે દેશોના નામ લખ્યા છે એ દેશોના નામ સાથે સાથે મકર વૃત્તની જે કોઈ ડિટેલ યાદ રાખી છે એ ડિટેલને પણ યાદ રાખવાની છે। તો ક્લિયર છે મિત્રો? આ મહત્વના 3 અક્ષાંશો। એના પછી ચોથું જે અક્ષાંશ છે મિત્રો એ ચોથું અક્ષાંશ હતું કયું આપણું? તો કે ચોથું અક્ષાંશ છે આપણું આર્કટિક વૃત્ત એટલે કે 66.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ જે આર્કટિક વૃત્ત અને 66.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ જેને આપણે એન્ટાર્કટિક વૃત્ત તરીકે ઓળખીએ છીએ। તો આ ડિટેલને પણ આપણે મિત્રો છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે। ચાલો મિત્રો, તો આ 3 મહત્વના જે અક્ષાંશો છે એ 3 મહત્વના અક્ષાંશો છે એની જે કોઈ ડિટેલ અહીંયાથી તમને ભણાવવામાં આવી છે એ ડિટેલ છે એને તમારે યાદ રાખવાની છે। તો આશા રાખું છું કે તમે બધા લોકોએ છે આની નોટ્સ છે એને વ્યવસ્થિત બનાવી લીધી હશે। સાથે સાથે નેક્સ્ટ લેક્ચર આવે છે એ આપણો રેખાંશનો લેક્ચર આવશે। ત્યાં સુધીમાં આખી અક્ષાંશોની તમામ ડિટેલ જે આપણે ભણ્યા છીએ એ ડિટેલને તમારે કંઠસ્થ કરી લેવાની રહેશે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો। જેટલું વધારે યાદ રહે એટલો તમારે લોકોને ફાયદો થશે। ઇવન મિત્રો આ લેક્ચર છે જીપીએસસી વાળા મિત્રો માટે પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે। આપણા ક્લાસ 3 માટેનો તો આપણો ઉદ્દેશ્ય છે એટલે એના માટે તો જરૂરી છે જ છે, સાથે સાથે જીપીએસસી વાળા મિત્રો માટે પણ એટલો ઇમ્પોર્ટન્ટ બને છે। તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ ટાઈમ। ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો અને તૈયારી કરતા રહો। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।